પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। કતારગામ, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ ઉપર પણ જળબંબાકાર છે। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠ્યા। सूरतना दृश्यों के जहां मेघराजानी तोफानी बैटिंग। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે અમારી સાથે। જી દિવ્યેશ, ઉધના નવસારી રોડ કે જ્યાં સીધી રીતે દેખાઈ રહ્યું છે પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં આવી પરિસ્થિતિ વેસુ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। શું હાલાકી, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે સુરત શહેર આખું પાણી પાણી થઈ ચૂક્યું છે, જે પ્રકારે સતત મેઘરાજા વરસી રહ્યા છે ને તેના જ કારણે શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને કતારગામ, અડાજણ, અઠવા, ઉધના સહિતના જે રસ્તાઓ જે છે, સરથાણા, કતારગામ કે જે રસ્તાઓ જે છે તે ક્યાંય ને ક્યાંય પાણીમાં અડધો અડધ ડૂબી ચૂક્યા છે। અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે અખંડાનંદ કોલેજનો આ વિસ્તાર છે અને અખંડાનંદ કોલેજ વિસ્તારમાંથી ને જે પ્રકારે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ આખો જળમગ્ન થઈ ગયો છે અને બંને તરફ જે પ્રકારે પાણી ભરાયાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને અત્યારે પણ આખા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલમાં જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં સ્પષ્ટપણે ક્યાંય ને ક્યાંય ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી હોય તે પ્રકારે સ્પષ્ટ કહી શકાય। કારણ કે અડધો અડધ જે પ્રકારે આખી હાઈસ્કૂલ જે છે, અખંડાનંદ કોલેજ જે છે તે કોલેજના પ્રાંગણમાં પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। સાથોસાથ આખા વિસ્તારની વાત કરીએ તો દુકાનો સહિતના જે આખા આસપાસના રોડ રસ્તાની જે દુકાનો છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। એકંદરે જે પ્રકારે લોકો છે તે લોકો અત્યારે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ને જે પ્રકારે અનેક વાહનો છે તે પણ બંધ પડી ગયા છે। જે પ્રકારે અહીંયા આ આખો માહોલ જે છે તે જોઈને સ્પષ્ટપણે લોકોમાં પાલિકા પ્રત્યે રોષ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે એકંદરે આખો વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે અને જે પ્રકારે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં દુકાનો સહિત જે વિસ્તારો છે કે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને દુકાન માલિકો જે છે તે પોતાની દુકાન બંધ કરીને ઘરે પલાયન થયા છે। મહત્વની વાત છે કે ઘરે આવવા જવા માટે થઈને પણ ક્યાંય ને ક્યાંય રોડ રસ્તા પર પાણી ભરાયા હોય ત્યારે હાલમાં જે પ્રકારે અત્યારે આ વરસાદી પાણી છે તે ભરાયા છે ને તેના કારણે અનેક લોકો છે તે હેરાન પરેશાન થયા છે। મોટા ભાગના વાહન ચાલકો જે છે તેમના વાહનો બંધ પડી ચૂક્યા છે અને તેના જ કારણે અત્યારે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના અત્યારે લીલા ઉડેલા જોવા મળી રહ્યા છે। આખા વિસ્તારની અંદર દુકાનો સહિત મકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો હાલ આખા વિસ્તારના તમામ લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ચાહે કતારગામ હોય, વરાછા હોય, સ્ટેશન વિસ્તાર હોય કે ઉધના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની સમસ્યા છે અને લોકો છે તે કમરસમાં પાણીમાં અત્યારે બહાર નીકળવા મજબૂર બન્યા છે। અને સુરત મહાનગરપાલિકા જે છે તેમની પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી તદ્દન એળે ગઈ છે અને જે પ્રકારે કાગળ પર આખી પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સ્થળ પર અત્યારે પણ કોઈ અધિકારી જોવા નથી મળી રહ્યું। આખું સિટી જે છે હાલ મોટા ભાગના વિસ્તારો જળમગ્ન બન્યા છે અને અલગ અલગ વિસ્તારોમાં કમરસમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાયા છે, પરંતુ હજી સુધી પાલિકા તંત્રનો એક અધિકારી છે તે ડોક્યું કરવા પણ ડોકાયો નથી। જી બિલકુલ દિવેશ, એક સવાલ એ થાય કે વારંવાર આ પ્રકારની સ્થિતિ દર વખતે સર્જાતી હોય છે। કેટલાક રસ્તા તો એવા હોય છે કે જેને ડાયવર્ટ કરવાની ફરજ પડતી હોય છે, તો શું આ વખતે એવું કરવામાં આવ્યું છે કે જેના કારણે રસ્તાઓ ક્યાંક ડાયવર્ટ કરવા પડે, ભૂવા પડ્યા હોય કે વૃક્ષો પડી ગયા હોય તેના કારણે? બિલકુલ, જે પ્રકારે ડાયવર્ટ રસ્તા કરવાની વાત તો ત્યારે આવે કે જ્યારે કોઈ રસ્તો ખુલ્લો હોય। અત્યારની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક પણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં પાણી ભરાયા નહીં હોય। જ્યાં પાણી નહીં ભરાયા હોય ત્યાં ભૂવા પડ્યા હોય, એટલે લોકો જાય તો કહાં જાય તે પ્રકારનો ઘાટ સુરતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે આ વિસ્તાર છે તે મુખ્ય માર્ગ છે। હવે અહીંયાથી સમગ્ર વિસ્તારને જોડવા માટે કતારગામના લોકોને જો બહાર નીકળવું તો આ મુખ્ય માર્ગનો જ ઉપયોગ કરવો પડે છે। બાકીના અન્ય રસ્તાઓ જે છે તે નાના છે, પરંતુ એ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બાજુના
રસ્તાઓની વાત કરવામાં આવે તો કોઝવે બંધ છે એટલે કોઝવે થઈને પણ જઈ શકે નહીં, એટલે આખો આ વિસ્તાર જે છે તે અત્યારે તળાવમાં ફેરવાયો છે. તો બીજી તરફ સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો અહીંયાથી જેમ તેમ કરીને લોકો બહાર નીકળે છે, પરંતુ સ્ટેશન રેલવે ગરનાળું જે છે તે પણ પાણીથી ભરાઈ ચૂક્યું હોય એટલે ત્યાં પણ જવા માટે કોઈ વિકલ્પ નથી. તો ત્યાંથી પણ કેમ તેમ કરીને લોકો આગળ જાય તો ત્યાં વરાછા સ્ટેશન વિસ્તાર અને રિંગ રોડ વિસ્તાર કે જ્યાં ઓવરબ્રિજ પર પણ પાણી ભરેલા જોવા મળે છે, ત્યારે લોકો જાય તો ક્યાં જાય તે પ્રકારનો ઘાટ અત્યારે સર્જાયો છે. રોડ પર ક્યાંક ભૂવા તો ક્યાંક પાણી, અત્યારે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને તેના કારણે લોકો પણ આટલા પાણીની અંદર પણ જવા માટે મજબૂર બન્યા છે. ઘણા લોકો પોતાના કામ અર્થે જવા માટે નીકળ્યા છે, તો ઘણા લોકો કોઈ અન્ય કામ અર્થે. હાલ લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે પાલિકાના પાપે. માત્ર ને માત્ર જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને આ પ્રિમોન્સૂન કામગીરીની અંદર ક્યાંય ને ક્યાંય યોગ્ય કામગીરી કરવામાં નથી આવી, તેનો આ ઉત્તમ નમૂનો છે. સુરતના વિવિધ જે વિસ્તારો છે, આ વિવિધ વિસ્તારોની અંદર હાલ આ પ્રકારે પાણી ભરાયાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરતના લોકો જે છે તે અત્યારે ભગવાન ભરોસે છે, કારણ કે સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી અત્યારે સ્થળ પર મોજૂદ નથી અને આ પ્રકારે શહેરના મોટા ભાગની સમસ્યા જે છે, મોટા ભાગના લોકો જે છે તે આ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને હવે આવવા જવા માટે પણ રોડ ડાયવર્ટ કરવો કે કેમ, કારણ કે રોડ જ નથી તો ડાયવર્ટ કરવા ક્યાં જાય, કારણ કે અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં ભૂવા પડ્યા છે, ચાલુ રસ્તા પર પાણી ભરાઈ ગયું છે. ત્યારે હવે લોકો અત્યારે રામ ભરોસે છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે હાલ સુરતની અંદર થયું છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવેશ. તો અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે તે અનુસાર જ્યાં જુઓ ત્યાં સુરતમાં પાણી જ પાણી. એક તો વધુ વરસાદ અને તેમાં પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકી પડી રહી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ રોજિંદા શાળાએ અને ઓફિસ જતા લોકો કે જેમના માટે પણ હવે અવર જવર કરવી મુશ્કેલ બની રહી છે. સુરતમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા છે. કતારગામ પર્વત પાટિયા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સવારથી સતત પડી રહેલા વરસાદથી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે.